ગુજરાત આગળ વધશે, ગુજરાત એવા નારા તો આપવામાં આવે છે, એવા સ્કૂલમાં પણ નારા લખેલા હોય છે, પરંતુ એ ભણાવશે કોણ એ સવાલનો જવાબ નથી મળતો, કારણ કે શિક્ષકોની ભરતી નથી કરાતી. શિક્ષકો વિના બાળકો ભણી રહ્યા છે અને એને લઈને શિક્ષકો ઉમેદવારો દ્વારા વારંવાર આંદોલન પણ થતા રહે છે. ગાંધીનગરમાં આજે ઉમેદવારો દ્વારા રેલી કરવામાં આવી હતી અને 9 થી 12ની જે ખાલી ભરતી છે એ પૂરી કરવામાં આવે એમની માંગ હતી. હિરેન આપણી સાથે જોડાયા છે. હિરેન, ધોરણ 9 થી 12માં જે સામાન્ય ભરતી છે એ ભરતીની અંદર ઉમેદવારોને નિમણૂક આપી હાજર કરી દેવામાં આવ્યા છે, પરંતુ જ્યાં ઉમેદવારો નથી મળ્યા, જે જગ્યાઓ પર ડુપ્લિકેશન થયું હતું અને એના કારણે જગ્યાઓ ખાલી રહી છે, તો એવી જગ્યાઓ ભરવા માટેની માંગણી છે એ આ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. જે રાઉન્ડ પાડવાની પદ્ધતિ છે કે એક વખત પ્રથમ રાઉન્ડમાં જે નિમણૂકો અપાઈ ગયા પછી જે જગ્યાઓ ખાલી રહે છે એને નીચેના જે ઉમેદવારો છે એમને રાઉન્ડ પાડી અને ભરતી પ્રક્રિયામાં આગળ એમને મેરિટ પ્રમાણે એમને લેવા એ પ્રકારની માંગણી છે. અને અહીંયા આ ઉમેદવારો અહીંયા પહોંચ્યા છે, એમની સાથે વાત કરીશું. શું માંગણી સાથે અહીંયા પહોંચ્યા છે, શું માંગણી છે, સચિવાલય સુધી કેમ પહોંચવું પડે? અમારી માંગો પૂરી કરો, જ્ઞાન સહાયક રદ કરો, કાયમી ભરતી કરો, જૂના શિક્ષકોની જે ખાલી જગ્યા છે પ્લસ આચાર્યોની જગ્યા છે 5000 પ્લસ એ વર્તમાન ભરતીમાં સમાવેશ કરવામાં આવે. અન્ય ઉમેદવારો છે એમની સાથે પણ વાત કરીશું. શું મુદ્દો છે, કેમ અહીંયા પહોંચવું પડ્યું તમારે? અમારા ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં ફક્ત ને ફક્ત 2 વખત જ પરીક્ષા લેવામાં આવી છે. અમારી એકમાત્ર માંગ છે કે અત્યાર સુધીની 31/5/2025 સુધીની તમામ ખાલી જગ્યાઓ છે એ તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવે. ખાલી જગ્યાઓ છે એ તમામ ખાલી જગ્યાઓ ભરવા દેવામાં આવે એ પ્રકારની માંગણી સાથે ઉમેદવારો છે એ અહીંયા પહોંચ્યા છે. સચિવાલયનો ગેટ નંબર 4 તરફ આ ઉમેદવારો છે તે આગળ વધી રહ્યા છે. ખાસ એમની જે માંગણી છે એ રાઉન્ડ પાડવાની માંગણી છે. શું અમારી માંગે એ છે કે સેકન્ડ રાઉન્ડ પાડવામાં આવે, કેમ કે એક વિદ્યાર્થીને બે સ્કૂલ ફાળવવામાં આવી છે, તો એને એક સિલેક્ટ કરી તો એક જગ્યા બાકી રહી. એના સિવાયની પણ જગ્યાઓ બહુ જ બાકી છે, તો એના માટે સેકન્ડ રાઉન્ડ પાડવામાં આવે એની અમારી માંગ છે. અને લિસ્ટ આપવામાં આવે કે કઈ નામ, કઈ મેરિટ, કઈ જગ્યાએ લાગ્યા છે વિદ્યાર્થીએ, અમને ખ્યાલ આવે. અંદાજે કેટલી જગ્યાઓ ખાલી પડી હશે આના કારણે? અંદાજે 3500 પ્લસ જગ્યાઓ ખાલી છે. સ્વાભાવિક રીતે જે ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે એ ભરતી પ્રક્રિયાઓમાં જે ઉમેદવારો નથી મળ્યા અથવા તો ડુપ્લિકેશનના કારણે જે જગ્યાઓ ખાલી રહી છે એ જગ્યાઓ ભરવા માટે અને રાઉન્ડ પાડવાની માંગણી સાથે ઉમેદવારો આજે સચિવાલયના ગેટ